સુરતની લાલગેટ પોલીસ મથકમાં અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપી અને ભોગ બનનારને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી લાલગેટ પોલીસને સોંપ્યા હતા. સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનનાઓ તરફથી વણસોદાયેલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાઓના આધારે સચિન જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ કે.એ. ગોહિલ તથા સેકન્ડ પીઆઈ બીબી પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિકનાઓના નેતૃત્વ હેઠળ અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ, દિલીપભાઈ તથા પ્રવીણભાઈ ભીમાભાઈનાઓએ હ્યુમન સોર્સિસ તથા સંયુક્ત બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકમાં અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મહારાષ્ટ્ર ધુલિયાના ફિરોઝ રઝા કુરેશી તથા ભોગ બનનારને શોધી કાઢી તેઓનો કબજો લાલગેટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.